ડભોઈ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મુખ્ય માર્ગ અત્યારે વાહન ચાલકો માટે જોખમી બની ગયો છે। ડભોઈ વેગા ચોકડીથી સરિતા ફાટક સુધીના માર્ગ પર વરસાદી કાસ ગટર બનાવવાની કામગીરી છેલ્લા 4 મહિનાથી અધ્ધરતાલ છે, જેના કારણે સ્થાનિકો અને પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મુખ્ય સમસ્યાઓ જે અકસ્માતને આમંત્રણ આપી રહી છે, અધૂરું કામ। વરસાદી કાસની કામગીરી શરૂ કર્યા બાદ કોઈ અગમ્ય કારણસર છેલ્લા 4 મહિનાથી કામ બંધ કરી દેવામાં આવ્યું છે। સુરક્ષાનો અભાવ, ખોદકામ કરેલી જગ્યાની આસપાસ કોઈપણ આ પ્રકારના રેડિયમ બોર્ડ, બેરિકેડિંગ કે ચેતવણીના ચિહ્નો લગાવવામાં આવ્યા નથી। રાત્રિના સમયે જોખમ। આ સ્ટેટ હાઈવે હોવાથી 24 કલાક હજારો વાહનોની અવરજવર રહે છે। રાત્રિના અંધારામાં ખુલ્લા ખાડાઓ દેખાતા નથી, જેના કારણે અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહે છે। વાહન ચાલકોના સવાલ છે, જો આ બેદરકારીના કારણે કોઈ મોટી જાનહાનિ થશે તો તેનું જવાબદાર કોણ? શું તંત્ર કોઈના મોતના સમાચારની રાહ જોઈ રહ્યું છે? લોક માંગ અને વહીવટી તંત્રને અપીલ। હાલમાં વાહન ચાલકો અને સ્થાનિક રહીશોની એક જ માંગ છે કે સ્ટેટ હાઈવેના અધિકારીઓ તાત્કાલિક કુંભકર્ણ નિંદ્રામાંથી જાગે, કાસનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવે। જ્યાં સુધી કામ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તાત્કાલિક ધોરણે રેડિયમ સૂચના બોર્ડ અને સુરક્ષા જાળી લગાવવામાં આવે, જેથી અકસ્માતો અટકાવી શકાય। તંત્રની આ ઢીલી નીતિના કારણે પ્રવાસીઓમાં પણ ગુજરાતની છબી ખરડાઈ રહી છે। હવે જોવાનું એ રહ્યું કે માર્ગ અને મકાન વિભાગ આ બાબતે કેટલું ઝડપી એક્શન લે છે।